નમસ્કાર. જરા વિચારો, આકાશમાં ચારે બાજુ રંગબેરંગી પતંગો, ધાબા પરથી આવતી કાપ્યો છેની બૂમો અને તલ ગોળની મીઠી સુગંધ. વાહ, આ છે આપણી ઉત્તરાયણ. પણ આ બધી મજા અને પરંપરાની સાથે એક વાત છે જે આપણે ક્યારે ભૂલવી ન જોઈએ, અને એ છે સાવધાની. તો ચાલો, હાથીજણ ગુજરાતી શાળા નંબર 2 દ્વારા તૈયાર કરાયેલી આ સરસ માહિતીના આધારે આપણે આ તહેવારને વધુ સારી રીતે સમજીએ. તો સૌથી પહેલો સવાલ આપણા મનમાં એ થવો જોઈએ કે આ જે પતંગની દોરી છે, જેનાથી આપણે આટલો બધો આનંદ માણીએ છીએ, એ ખરેખર ફક્ત આનંદ જ આપે છે કે પછી એમાં કોઈ જોખમ પણ છુપાયેલું છે? ચાલો, આજે આપણે આ તહેવારની બંને બાજુઓને બરાબર સમજીએ. તો આપણે કઈ કઈ વાતો કરીશું? સૌથી પહેલાં તો આનંદ અને સાવધાની વચ્ચેનું બેલેન્સ. પછી સુરક્ષિત રીતે પતંગ કેવી રીતે ચગાવવી એના નિયમો. એ પછી ઉત્તરાયણનું મહત્વ શું છે એ સમજીશું, તલગોળ કેમ ખવાય છે એ પણ જાણીશું, અને છેલ્લે એક બહુ જ મહત્વનો સંદેશ. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, આનંદ અને સાવધાની. કારણ કે સીધી વાત છે, કોઈ પણ તહેવારની ઉજવણીમાં સલામતી તો પહેલાં જ આવવી જોઈએ, બરાબર ને? અરે વાહ, પતંગ ચગાવવાની જે મજા છે એ તો બધાને ખબર જ છે. એ ઉત્સાહમાં, એ રોમાંચમાં ક્યારેક આસપાસનું ભાન પણ નથી રહેતું. પણ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે આપણું જીવ, આપણું શરીર એના કરતાં વધુ કિંમતી કશું જ નથી. થોડીક મજા માટે આખા જીવનને જોખમમાં મૂકી દેવાય? ના, બિલકુલ નહીં. તો પછી સુરક્ષિત કેવી રીતે રહેવું? ચાલો, હવે કેટલાક એવા નિયમો જોઈએ જેનું પાલન કરવું જ જોઈએ, કારણ કે કહેવાય છે ને, સાવચેતી એ જ સલામતી. સૌથી પહેલી વાત, આપણા અબોલ મિત્રો પક્ષીઓનું ધ્યાન રાખીએ. સવારે 6 થી 8 અને સાંજે 5 થી 8નો જે સમય છે એ એમનો ઘર તરફ પાછા ફરવાનો સમય છે. એ વખતે પ્લીઝ પતંગ ન ચગાવીએ. અને હા, પેલા તુક્કલ કે સ્કાય લેન્ટન એ તો બિલકુલ જ નહીં. એનાથી આગ લાગવાનો ભય રહે છે. અને પતંગની પૂંછડીમાં પેલી ઓડિયો વિડિયો ટેપની પટ્ટી પણ ન વાપરવી. હવે વાત કરીએ આપણી પોતાની સેફટીની. ખાસ ધ્યાન રાખજો, પાકી પાડી વગરના ધાબા પર તો જવાનું જ નથી. નાના બાળકો જોડે હોય તો એક ક્ષણ માટે પણ નજર હટાવી નહીં. અને પેલું હીરો બનવા માટે પાડી પર કે દાદરના છજ્જા પર ચડી જવાનું, ના, એવું સાહસ તો બિલકુલ ન કરવું. અને દોરી વાગવાથી બચવું પણ એટલું જ જરૂરી છે. આંગળીઓ પર મેડિકલ ટેપ તો લગાવી જ લેજો. અને હા, લપેટની બૂમો પાડીને કપાયેલી પતંગ પાછળ દોડવાનું બંધ. એના લીધે કેટલા અકસ્માત થાય છે. રસ્તા પર કે વીજળીના તાર પર લટકતી દોરીને તો અડકતા પણ નહીં. અને હવે સૌથી મહત્વની વાત, ચાઇનીઝ માંજો. એનો ઉપયોગ ક્યારેય નહીં, ભૂલથી પણ નહીં. એને દોરી કહેવી એ જ ભૂલ છે. એ તો એક હથિયાર છે. એનાથી માણસનું ગળું પણ કપાઈ શકે છે. જરા વિચારો, આપણી થોડી મજા કોઈના જીવનનો ભોગ લઈ લે, એવો તહેવાર શું કામનો? ચાલો, હવે આ સેફટીની વાત તો થઈ, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણે ઉત્તરાયણ ઉજવીએ છીએ કેમ? આ ખાલી પતંગ ચગાવવાનો દિવસ નથી. એની પાછળ તો સૂર્ય, તારાઓ અને આપણી સદીઓ જૂની પરંપરાઓનું ગજબનું વિજ્ઞાન જોડાયેલું છે. જુઓ, ઉત્તરાયણ શબ્દને જ તોડીએ. ઉત્તર અને અયન. અયન એટલે કે પ્રયાણ અથવા મુસાફરી. મતલબ કે સૂર્યની ઉત્તર દિશા તરફની મુસાફરી. બસ આ જ દિવસથી સૂર્ય ઉત્તર તરફ ખસવાનું શરૂ કરે છે. અને એટલે જ આપણા દિવસો ધીમે ધીમે લાંબા અને ગરમ થવા લાગે છે. આપણે એને મકર સંક્રાંતિ પણ કહીએ છીએ, ખરું ને? એનો પણ એક મસ્ત અર્થ છે. સંક્રાંતિ એટલે કે બદલાવ, એક રાશિમાંથી બીજી રાશિમાં જવું. અને આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે કે મકર સંક્રાંતિ. આ એક રીતે અંધારામાંથી અજવાળા તરફ જવાની શરૂઆત છે. અને આની પાછળ એક બહુ જ રસપ્રદ પૌરાણિક વાર્તા પણ છે. ખબર છે? એવું મનાય છે કે આ દિવસે પિતા સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવને મળવા એમના ઘરે જાય છે. અને શનિદેવ કઈ રાશિના સ્વામી છે? મકર રાશિના. એટલે જ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. પણ આ પિતા પુત્રના સંબંધો બહુ સારા નહોતા. એમની વચ્ચે થોડું મનદુખ હતું. તો હવે પિતા જ્યારે પુત્રના ઘરે જાય ત્યારે પુત્ર કોઈ તકલીફ ન આપે એ માટે શું કરવું? એનો ઉપાય છે તલ. એવું કહેવાય છે કે તલનું દાન કરવાથી કે તલનો ઉપયોગ કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે
અને પિતા સૂર્યદેવને કોઈ કષ્ટ આપતા નથી. કેવી અદ્ભુત વાત છે નહીં? અને તલ સાથે જોડાયેલી એક બીજી મજાની વાત. આપણા વડીલો કહેતા કે ઉત્તરાયણ પછી રોજ દિવસ એક તલ જેટલો મોટો થાય છે. કેટલું સુંદર અવલોકન છે. આપણા પૂર્વજો પ્રકૃતિ સાથે કેટલા જોડાયેલા હતા એ આના પરથી જ ખબર પડે છે. ચાલો હવે વાત કરીએ મોઢામાં પાણી લાવી દે એવા તલ ગોળની. ખાલી સ્વાદ માટે જ નહીં, એની પાછળ પાક્કું વિજ્ઞાન છે. આપણી દરેક પરંપરા હેલ્થ સાથે જોડાયેલી છે અને તલગોળ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જરા જુઓ તો, તલમાં ભરપૂર કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ્સ છે. પાચન પણ સુધારે. અને ગોળ એ તો ઇન્સ્ટન્ટ એનર્જી આપે, થાક ઉતારી દે અને હૃદય માટે પણ સારો. મતલબ કે આ બંને જ્યારે ભેગા થાય ત્યારે શિયાળાનું સુપરફૂડ બની જાય છે. અને આનું સીધું સાદું કારણ એ છે કે ઉત્તરાયણ આવે છે કડકડતી ઠંડીમાં, બરાબર? તલ અને ગોળ બંનેની તાસીર ગરમ છે. એ ખાવાથી શરીરમાં નેચરલી ગરમાવો આવે છે અને ઠંડી સામે રક્ષણ મળે છે. અને એટલે જ તો ધાબા પર બોર, જામફળ અને શેરડીની લિજ્જત માણવામાં આવે છે. સાથે તલના લાડુ, મમરાના લાડુ અને પેલી કડક મીઠી તલસાંકળી અને શીંગની ચીકી. આહા! આ ખાલી ખાવાની વસ્તુઓ નથી, આ તો પરંપરા અને સ્વાસ્થ્યનો મેળાવડો છે. તો આપણે આનંદની વાત કરી, સાવધાનીની વાત કરી, સંસ્કૃતિ અને સ્વાસ્થ્યની પણ વાત કરી. પણ આ બધાનો નિચોડ શું? આ તહેવાર આપણને ખરેખર શું શીખવે છે? આ આખી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં આવી જાય છે. સાચવો જીવનનો આનંદ, જવા દો કપાયેલી પતંગ. પેલી કપાયેલી પતંગ પાછળ દોડવા કરતાં કે એનો અફસોસ કરવા કરતાં આપણી પાસે જે જીવન છે એના આનંદને સાચવવો 1000 ગણો વધુ જરૂરી છે. અને મને લાગે છે કે આ જ ઉત્તરાયણનો સાચો સંદેશ છે. આપ સૌને સુરક્ષિત અને આનંદમય ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા.